નમસ્કાર. તો આ એ દિવસ હતો કે ત્યારે અમારે જવાનું હતું આર્મીની પિકનિકમાં. અમે લોકો તો વહેલી સવારમાં તૈયાર થઈ ઠંડીના માહોલમાં પણ બસમાં ગોઠવાઈ ગયા હતા અને ફૌજી સાહેબ લઈ રહ્યા હતા અમારા બધાની હાજરી. આ બધું જોતા પહેલાં નિશાળના દિવસો યાદ આવી ગયા કે નિશાળે પ્રવાસમાં જતા અને બસમાં પહેલાં હાજરી પૂરતા માથા ગણતા કે કેટલા માથા છે. આ બધું જોતા મજા આવતી હતી. અમારી પિકનિક હતી મધ્યપ્રદેશ ગ્વાલિયર. અમે જેવા જ ગ્વાલિયર પહોંચ્યા તે કિલ્લા પર અમારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે બસ સીધી ઢલાનમાં ઉપર જતી હતી ને જેમ જેમ અમારી બસ પર્વત ચડતી હતી અમે આ બધી મૂર્તિઓ જોઈ અને આશ્ચર્યચકિત થતા હતા, કારણ કે કિલ્લામાં આખા પર્વતને કોતરીને સીધી મૂર્તિઓ બનાવવામાં આવી હતી. આ બધું બહારનો નજારો જોતા અમે તો ઉત્સાહિત થઈ ગયા કે હવે જલ્દી કિલ્લો જોવો છે. कहाँ पहुँचे हैं हम लोग? अभी ग्वालियर का किला आ चुके हैं. કિલ્લાના પરિસરમાં પહોંચી અમે લોકોએ કિલ્લાની ટિકિટ લીધી અને આ કિલ્લો મિહિર કુળના રાજા દ્વારા બનાવવામાં આવેલ હતો, જે મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં છે. 13મી સદીમાં તેના ઉપર કુતુબિન એબકે આક્રમણ કર્યું. ત્યારબાદ ઇબ્રાહિમ લોદીનું તેના ઉપર રાજ્ય આવ્યું અને છેલ્લે સિંધિયા મરાઠાની પાસે આ કિલ્લાનું સામ્રાજ્ય હતું. આજે તો બધા પપ્પા પાસે બચ્ચાઓની ડ્યુટી હતી ને આજે બધી મમ્મી લોકો ફ્રી હતા. रानियां पीछे नीचे रहते राजा लोग मिनिस्टर वगैरह अब नीचे जाएंगे. नीचे तक 7 मिनट में घुस गया है. कोई भी अगर इधर उधर जाएगा तो खो जाएगा. सारे मेरे पीछे रहेंगे. चलिए. તો જેવી રીતે અમારા ગાઈડે કહ્યું તેમ કે તેમની સાથે જ રહેવાનું હતું, કારણ કે ભોંયતળિયાની કારીગરાઈમાં જો તમે ખોવાણા તો ગાઈડ સિવાય તમને બહાર કોઈ નહીં કાઢી શકે. ગાઈડ તમને ભોંયતળિયાની કારીગરાઈ બતાવવા નીચે લઈ ગયા. એ જોતાં પણ અમારી આંખો ફાટી રહી, કારણ કે ભોંયતળિયામાં અમે ફોનની ફ્લેશ લાઇટ કરી અને આ બધું જોતા હતા. તો વિચારો તે સમયે કારીગરોએ અંધારામાં પિલ્લર વગેરેની કારીગરાઈ કઈ રીતે કરી હશે. ખરેખર પહેલાંના જમાનાના આ કિલ્લા અને કારીગરોની આવી કરામત જોઈ અને અમે તો રાજી થઈ ગયા. ફરી એક ભોંયતળિયું, ફરી વળી ઉપર, આવી રીતે આખો કિલ્લો અમે નિહાળ્યો અને ત્યારબાદ અમારી જેવા ઘણા બધા ટુરિસ્ટો પણ આ કિલ્લામાં આવ્યા હતા. જો બોલે સોનિહાલ પાર્ટ 2 માટે કમેન્ટ કરજો.